મોરબી જિલ્લામાં દબદબાભેર યોગ દિવસની ઉજવણી। મોરબીમાં યોગ દિવસને હેરિટેજ સાથે સાંકળી મણિમંદિર મોરબીના પટરાંગણમાં શહેર કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે। આ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે વાત કરીએ તો આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે 6 થી 8 દરમિયાન મણિમંદિરના પટરાંગણ ખાતે કરવામાં આવી। યોગ ભગાડે રોગ કહેવામાં આવે છે, તે યોગ કરવાથી તંદુરસ્તી સારી રહે છે। તે સાથે યોગ એ આપણી સંસ્કૃતિ છે અને આપણો વારસો છે। વિશ્વએ આપણી આ સંસ્કૃતિને સ્વીકારી છે, જે ભાગરૂપે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। મોરબી શહેર કક્ષાએ આ આપણા અમૂલ્ય વારસાને હેરિટેજ મણિમંદિર અને નદી પરનો પાળા પુલની સાથે જોડી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। મોરબીની ઓળખ સમાન મણિમંદિર કે જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ સમયે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, સોની, ડીવાયએસપી દલવાડીએ દીપ પ્રાગટ્ય કરી યોગનો પ્રારંભ કરાવ્યો। અહીં શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરીજનો યોગમાં ભાગ લીધો। આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શિક્ષક દિનેશભાઈ વડસોલાએ કર્યું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।